ઢાઢર નદીએ સર્જી તારાજી મેઢાદ ગામે 100 થી વધારે મકાનો પાણીમાં ઘૂસ્યા છે। ઢાઢર નદીનું પાણી ખેતરમાં ફરી વળતા તારાજી હજુ પણ વધી રહ્યા છે। ઢાઢર નદીના પાણી એક તરફ વડોદરામાં વિશ્વામિત્રી નદીએ કહેર વરસાવ્યો છે, ત્યાં વડોદરાના પાદરામાં ઢાઢર નદીએ કહેર વરસાવ્યો છે। ઢાઢર નદીના પાણી ઘૂસી ગયા છે ગામોમાં અને તેના કારણે ભારે નુકસાન થયું છે। મેઢાદ ગામના દ્રશ્યો જુઓ કે જ્યાં 100 થી વધારે મકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને હજુ પણ ઢાઢર નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, કારણ કે વરસાદ હજુ પણ યથાવત છે। પાદરા તાલુકામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ છે તે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં પાદરા તાલુકાના 6 થી 7 જેટલા ગામોમાં ભારે અસર જોવા મળી રહી છે। ખાસ કરીને જે રીતે વાત કરીએ તો પાદરા તાલુકાના મેઢાદ ગામે હાલ આપને આવી પહોંચ્યા છે। હું આપને સીધા જ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કયા પ્રકારની હાલ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। આગળ તમે જોઈ શકો છો કેટલાક મકાનોમાં ઘરોમાં જે પાણી છે તે ઘૂસી જવા પામ્યા છે, જેને લઈને તમામ લોકોની ઘર વખરી બળીને ખાક થઈ જવા પામી છે। તમામ ઘર વખરી છે તે હાલ પલળી જવા પામી છે। આ એક દવાખાનું છે, જે ગામનું દવાખાનું છે, તેમાં પણ પાણી ગરકાવ થઈ ગયું છે, જેને લઈને આરોગ્યલક્ષી પણ કામગીરી કોઈ ન કરી શકાય તે પ્રકારની સ્થિતિ છે। હું આપણે બીજી તરફના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે તમામ મકાનો હાલ જે સ્થિતિ કથળી રહ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે, કારણ કે કલાકે ને કલાકે આ જે વિશ્વામિત્રી નદીનું જળસ્તર છે વધી રહ્યું છે, જેને લઈને આ ભારે હાલાકી વેઠવી પડી રહી છે। આપને તમામ દ્રશ્યો આપ જોઈ શકો છો કે આ તમામ જે મકાનો છે, મકાનોમાં પાણી ગરકાવ થઈ જવા પામ્યું છે। સાથે સાથે ચોક્કસપણે કહી શકાય કે જે સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। આપની સાથે ગામના આગેવાન છે, તેઓ સાથે સીધા વાત કરીશું। ધવલભાઈ, શું કહેશો કે જે રીતે તમારા ગામની અંદર કેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે? ઓછામાં ઓછા 60 થી 80 ઉપર લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે અને કાલે એકદમથી જ વધારે પાણી વધી ગયું અને આખું એક સોસાયટી એટલે ફર્યું કહેવાય, એ લોકોને એવું હતું કે પાણી હમણાં ઓછું થશે વેટ કરીને બેઠા હતા, પણ અચાનક એટલું બધું પાણી વધી ગયું એટલે એ લોકોએ બૂમાબૂમ કરી, એટલે અમે તાત્કાલિક ધોરણે નાવડી લઈને એ લોકોનું રેસ્ક્યુ કર્યું અને રાત્રે બધાને સ્થળાંતર કરાયા, ઊંચાણવાળા વિસ્તારોમાં ખસેડ્યા અને 3 દિવસથી છેલ્લા અહીંયા 4 ગામોમાં એવી પરિસ્થિતિ છે કે 4 દિવસથી પાણી નથી પીવાનું, લાઇટ નથી, કોઈ સુવિધા નથી, એટલે ઢોર માટે પણ ઘાસચારા માટે બી બહુ તકલીફ પડી રહી છે। પીવાના પાણી માટે બી આપણા મનુષ્ય જીવનમાં કેવું કહેવામાં આવે કે પાણી વગર તો ચાલે જ નહીં, તો 3 દિવસથી પાણી છેલ્લા બંધ છે। વીરપુર, હુસેપુર, કોઠવાડા અને આ મેઢાદ 4 ગામમાં વિશ્વામિત્રી નદીનું એટલું જળસ્તર વધી ગયું છે કે અત્યારે ખેડૂતથી લઈને તમામ પ્રકારના બધા લોકો એટલી મોટી તકલીફમાં છે કે બધો પાક અત્યારે જોવા જાય તો ખલાસ થઈ ગયો એમ જ કહેવાય। ચોક્કસપણે હું આપણે બીજા પણ દ્રશ્યો બતાવીશ કે જે રીતે જોઈ શકાય છે કે આ એક મકાન છે, મકાન આખું છે તે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યું છે। કલાકે ને કલાકે છે તે આ જે નદીનો જે પ્રવાહ એટલે કે પાણીનું જળસ્તર છે તે વધી રહ્યું છે, જેને લઈને તમામ લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે। G24 કલાક હાલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે, ત્યાં ક્યાંક ને ક્યાંક જોઈ શકાય છે તમામ દ્રશ્યો G24 કલાકના પ્લેટફોર્મ પર તમામ દર્શકો પણ જોશે અને અંદાજો લગાવી શકાય છે કે કયા પ્રકારની હાલ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ચોક્કસપણે પાદરા તાલુકામાં જે વિશ્વામિત્રી તેમજ ઢાઢર નદીએ છે તે વિનાશ વેર્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા, પાદરા।